અર્થતંત્ર આ શબ્દ સાંભળીને જ ઘણા લોકોને થોડો કંટાળો આવે નહીં, પણ ચિંતા ના કરશો. આજે આપણે જે અઘરો લાગતો વિષય છે ને એને એકદમ સરળ શબ્દોમાં તોડીને સમજીશું. રોજ સમાચારોમાં સાંભળવા મળે છે બજેટ, ફુગાવો, રેપો રેટ, પણ આ બધાનો ખરેખર મતલબ શું થાય છે? આપણી જિંદગી પર, આપણી બચત પર આની શું અસર પડે છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા ખેલાડીથી, એટલે કે સરકારથી. જેમ આપણે સૌ આપણા ઘરનો હિસાબ કિતાબ રાખીએ છીએ, એમ સરકાર પણ આખા દેશનો હિસાબ રાખે છે. અને આ હિસાબ સમજવો ને એ આખા અર્થતંત્રને સમજવાની પહેલી ચાવી છે. ચાલો એકદમ સાદી રીતે સમજીએ. આપણું ઘરનું બજેટ હોય છે ખરું ને? પગાર રૂપે આવક આવે અને સામે કરિયાણું, ભાડું, ફી એવા ખર્ચા થાય. સરકારનું પણ બિલકુલ એવું જ છે, બસ આંકડા લાખો કરોડોમાં હોય છે. સરકારની આવક થાય છે ટેક્સથી અને ખર્ચો થાય છે રસ્તા, હોસ્પિટલ અને સરકારી કર્મચારીઓના પગાર પર. હવે જ્યારે ખર્ચો આવક કરતાં વધી જાય ત્યારે એને કહેવાય ખાધ. મહેસૂલી ખાધ એટલે શું? સમજો કે પગાર પૂરો થઈ ગયો છે, પણ ઘરના રોજના ખર્ચા જેમ કે દૂધ, શાકભાજી માટે ક્રેડિટ કાર્ડ વાપરવું પડે. બસ આ એ જ વસ્તુ છે, પણ દેશના લેવલ પર. આ એ વાતનો ઇશારો છે કે સરકાર પોતાના રોજના કામકાજ ચલાવવા માટે પણ ઉધાર લઈ રહી છે. હવે આવે છે સૌથી અગત્યનો આંકડો, રાજકોષીય ખાધ. આને બરાબર સમજજો. આ એ મોટો આંકડો છે જે સ્પષ્ટપણે બતાવે છે કે સરકારને આખું વર્ષ ચલાવવા માટે ખરેખર કુલ કેટલા રૂપિયા બજારમાંથી ઉધાર લેવા પડશે. દેશની આર્થિક તબિયત કેવી છે એ જાણવા માટે એક્સપર્ટ્સ આ જ નંબર પર નજર રાખે છે. અને પછી છે પ્રાથમિક ખાધ. આ થોડુંક ટેકનિકલ લાગશે પણ છે એકદમ સિમ્પલ. સમજો કે સરકારે જે કુલ ઉધાર લીધું એમાંથી જૂના દેવાનું વ્યાજ ચૂકવવા માટે જે રકમ ગઈ એને બાદ કરી દો, તો જે બચ્યું ને એ છે આજના નવા કામ માટે લીધેલું સાચું દેવું. અને વિચારો, જો આ આંકડો 0 હોય તો એનો મતલબ કે નવું દેવું ફક્ત જૂના દેવાનું વ્યાજ ભરવા માટે જ થઈ રહ્યું છે. આ એક ખતરનાક દેવાની જાળ છે. તો સવાલ એ થાય કે સરકાર તો પૈસા વાપરે છે, પણ બજારમાં આ પૈસાનો કંટ્રોલ કોના હાથમાં છે? એન્ટ્રી થાય છે આપણા અર્થતંત્રના મેનેજરની. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આરબીઆઈ આ બધું કરે કેવી રીતે? એનું સૌથી પાવરફુલ હથિયાર છે રેપો રેટ. આને તમે બેંકો માટેનો હોલસેલ વ્યાજનો ભાવ સમજી શકો છો. જે દરે બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે પૈસા ઉધાર લે છે એ છે રેપો રેટ. હવે જુઓ આની કેવી મજેદાર ચેઇન રિએક્શન થાય છે. આરબીઆઈ રેપો રેટ વધારે એટલે બેંકોને આરબીઆઈ પાસેથી પૈસા લેવા મોંઘા પડે. એટલે બેંકો આપણને જે હોમ લોન કે કાર લોન આપે એના વ્યાજદર વધારી દે. અને છેવટે આપણો ઈએમઆઈ વધી જાય, લોકો ઓછો ખર્ચ કરે અને બજારમાં પૈસાનો ફ્લો ઘટે, જેનાથી મોંઘવારી કાબૂમાં આવે છે. આરબીઆઈ પાસે બીજું પણ એક સ્માર્ટ ટૂલ છે, સીઆરઆર. એ બેંકોને સીધું કહે છે, તમારી પાસે જેટલા પૈસા જમા થયા છે ને એમાંથી આટલો હિસ્સો તો તમારે ફરજિયાત મારી પાસે રોકડામાં મૂકી જ દેવાનો. અને હા, એના પર તમને કોઈ વ્યાજ નહીં મળે. એટલે શું થયું? બેંકો પાસે લોન આપવા માટે ઓછા પૈસા બચ્યા. આ રીતે આરબીઆઈ બજારમાં પૈસાના સપ્લાય પર કંટ્રોલ રાખે છે. તો સરકારનો ખર્ચ, આરબીઆઈની પોલિસી, આ બધાની સીધી અસર એક વસ્તુ પર પડે છે જે આપણા બધાના ખિસ્સા પર ભારે પડે છે, મોંઘવારી. તો ચાલો સમજીએ આ મોંઘવારીનું ચક્કર શું છે અને ભાવો કેમ વધઘટ થાય છે. ફુગાવો એટલે કે મોંઘવારી એ તો આપણે બધા સમજીએ છીએ, પણ એનું ઉલટું એટલે કે ડિફ્લેશન એ શું છે? એનો મતલબ છે કે બધી વસ્તુઓના ભાવ સતત ઘટવા લાગે. સાંભળવામાં તો બહુ સારું લાગે નહીં, પણ વિચારો, જો આપણને ખબર હોય કે કાલે ગાડી સસ્તી થવાની છે તો આજે કોણ ખરીદશે? બસ આ જ કારણે લોકો ખરીદી ટાળે છે, ધંધા ઠપ થાય છે અને આ અર્થતંત્ર માટે ખતરનાક બની શકે છે. અર્થશાસ્ત્રીઓ છે ને મોંઘવારીને બે ચશ્માથી જુએ છે. એક છે હેડલાઇન ફુગાવો, જેમાં શાકભાજીથી લઈને પેટ્રોલ સુધી બધી જ વસ્તુ આવી જાય. પણ બીજો જે વધુ સ્માર્ટ છે એ છે કોર ફુગાવો. એમાંથી ખાવા પીવાની વસ્તુઓ અને પેટ્રોલ ડીઝલ જેના ભાવ રોજે રોજ બદલાય એને કાઢી નાખવામાં આવે છે. કેમ? કારણ કે એનાથી ખબર પડે છે કે અર્થતંત્રમાં લાંબા ગાળે મોંઘવારી કઈ દિશામાં જઈ રહી છે. અને પછી આવે છે એક એવી ભયંકર સ્થિતિ જે કોઈ પણ દેશ માટે એક ખરાબ સપના જેવી છે, સ્ટેગફ્લેશન. વિચારો, એક બાજુ મોંઘવારી આસમાને છે અને બીજી બાજુ લોકોની નોકરીઓ જઈ રહી છે અને ધંધા રોજગાર ઠપ છે. મોંઘવારી અને મંદીનું આ કોકટેલ બહુ જ ખતરનાક હોય છે અને એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણું અર્થતંત્ર
કોઈ ટાપુ નથી. આપણે આખી દુનિયા સાથે જોડાયેલા છીએ. એટલે બહારથી આવતા પૈસા અને વેપારની પણ આપણા પર મોટી અસર થાય છે. ચાલુ ખાતાની ખાધ. નામ થોડું અઘરું છે, પણ મતલબ સીધો છે. જ્યારે આપણો દેશ દુનિયા પાસેથી ખરીદે વધારે અને વેચે ઓછું, ત્યારે આ ખાધ ઊભી થાય છે. આપણે ક્રૂડ ઓઇલ જેવી વસ્તુઓ બહુ મોટા પ્રમાણમાં આયાત કરીએ છીએ, એટલે મોટાભાગે આપણને આ ખાધનો સામનો કરવો પડે છે. વિદેશથી જે પૈસા આવે છે ને, એ બે પ્રકારના હોય છે. એક છે એફડીઆઈ, આને તમે લાંબા ગાળાના પાર્ટનર જેવું સમજો. કોઈ વિદેશી કંપની અહીં આવીને ફેક્ટરી નાખે, લોકોને નોકરી આપે. બીજું છે એફપીઆઈ, આ શોર્ટ ટર્મ મહેમાન જેવું છે. શેરબજારમાં પૈસા નાખે, નફો મળે એટલે તરત જ પૈસા પાછા કાઢીને જતું પણ રહી શકે છે. એટલે જ એને હોટ મની પણ કહે છે. તો આટલી બધી વાતો કરી, પણ સવાલ એ છે કે આપણે આ બધું શું કામ સમજવું જોઈએ? કારણ કે આ બધી મોટી મોટી વાતોની સીધી અસર આપણા જીવન, આપણી નોકરી અને આપણા ઘરના બજેટ પર પડે છે. દાખલા તરીકે, ગિની ગુણાંક. આ એક જાતનો રિપોર્ટ કાર્ડ છે જે બતાવે છે કે દેશમાં અમીરી અને ગરીબી વચ્ચે કેટલી ખાઈ છે. આ સ્કોર 0ની નજીક હોય તો સારું, મતલબ કે દેશમાં આવકની વહેંચણી લગભગ સમાન છે. પણ જો આ સ્કોર 1ની નજીક હોય તો એ બહુ જ મોટી અસમાનતાનો સંકેત છે. અને છેલ્લે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. આ પણ સમજવા જેવું છે. વિચારો કે બજારમાં ઉધાર આપવા માટે 100 રૂપિયા જ છે. હવે જો સરકાર જ એમાંથી 80 રૂપિયા પોતાના ખર્ચા માટે ઉધાર લઈ લે તો પ્રાઇવેટ કંપનીઓ માટે કેટલા બચ્યા? ફક્ત 20 રૂપિયા. આના કારણે એમને લોન મોંઘી મળે છે અને નવા ધંધા શરૂ કરવામાં મુશ્કેલી પડે છે. તો આખી વાતનો સાર એ છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. સરકારનું બજેટ, આરબીઆઈનો રેપો રેટ, વિદેશી વ્યાપાર, આ બધું એક એવી સાંકળ છે જેની છેલ્લી કડી સીધી રીતે આપણા રોજિંદા જીવન, નોકરી અને બચત સાથે જોડાયેલી છે. તો હવે આ બધું સમજ્યા પછી આગલી વખતે જ્યારે કોઈ આર્થિક સમાચાર સાંભળશો ત્યારે નજરિયો કેવો હશે? હવે માત્ર હેડલાઇન નહીં, પણ તેની પાછળની આખી ગેમ સમજી શકાશે. આ જાણકારી સાથે વધુ સજાગ રહી શકાશે. આપણી સાથે જોડાવા બદલ આભાર.